નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં આપણે ભાગ 10 માં એકમ 8 છે સોય સંચો ને સાબુ, એમાં ભાગ 10 માં આપણે હવે પત્ર વાંચન કરશું. પ્રિય બિલ્લી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, જેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. લિખિતન આયોજકો ખીર ખાઉં હરીફાઈ દિલ્હી 2. બિલીબેન મ્યાઉ, મુખ્ય પોસ્ટ ઘર રસોઈ ઘર, તાલુકો ઉંદરનગર, જિલ્લો ઘર, પિન નંબર ચૂ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના આધારે જ એક મસ્ત વાર્તા જોવાની છે. વાર્તાનું નામ છે એક હતી બિલ્લી. હવે એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી, પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલ્લી આગળ ચાલી. પિંજરા પાસે ગઈ, કહ્યું, પિંજરાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજરાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ચાલ્યા આગળ. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ 2 કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધુએ અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. કહે, મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ, બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી પણ આગળ ચાલી ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. કોણ કહે છે? બિલ્લી સુથારને કહે છે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને.
બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું. નાઈ ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી. દેડકાને ગાડીમાં જોડ્યો ને બિલ્લી માસી સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા છે એ તમારે રોજ ઘરે વાંચવાની છે. આ સરસ મજાની વાર્તા તમારે રોજ ઘરે વાંચવાની છે. આવજો વિદ્યાર્થી મિત્રો.